જય જય શ્રી રામ, જય શ્રી રામ. તો આપણે 11મો અધ્યાય શરૂ કર્યો તો 13મો સોરી 13 હા 13મો અધ્યાય, આઈ એમ સોરી, 13મો અધ્યાય, બરાબર. 13મો અધ્યાય શરૂ કર્યો તો અને 13મા અધ્યાયમાં 2 શ્લોક થઈ ગયા હતા, બરાબર છે. હા તો આ 2 શ્લોકોની અંદર તમને કોઈ કોમેન્ટ છે, કોઈ કોઈ ક્વેશ્ચન્સ છે? મને ક્વેશ્ચન ક્વેશ્ચન છે. મને ક્વેશ્ચન છે. ઓકે. તો મને એ છે કે ગીતામાં કે છે કે આત્મા અલિપ્ત છે, તો એનો મતલબ શું? આત્મા અલિપ્ત છે, ક્યાં કહ્યું છે? મને બતાવજો તો ખરા પણ પહેલા તમે. ઓકે, હું શ્લોક શોધીશ. આ આત્મા વિશે હતું, એટલે કે આત્મા અલિપ્ત છે, તો એનો મતલબ એવો કે આપણે જે પાપ પુણ્ય કરીએ એ આત્માને ના લાગે. ના ના ના, એવું નથી. એ વાત બી બરાબર છે તમારી વાત, પણ તમે કોના વિશે વાત કરો છો? પહેલી તો વસ્તુ એ છે કે તમે જે કહો છો કે આત્મા અલિપ્ત છે અને પાપ ના લાગે, ના જ લાગવું જોઈએ ખરેખર તો. કારણ કે આને લાગતું જ નથી ખરેખર. પણ આપણને બધાને ભ્રમ થઈ ગયો છે કે આ આત્મા બંધાયેલો છે. આપણને બધાને ભ્રમ થઈ ગયો છે કે આત્મા બંધાયેલો છે અને એને મુક્ત થવાનું છે. એ આપણો બધાનો ભ્રમ છે. એટલા માટે એમ થાય છે કે બંધાયેલો છે એટલે એવું લાગે છે, બાકી આત્મા તો અલિપ્ત જ છે. એ વાત બરાબર જ છે, તમે કહો છો એ પ્રમાણે. પણ થયું એવું છે કે આપણે બધા આ શરીરને જ આત્મા માની બેઠા છીએ. મૂળ પ્રોબ્લેમ અહીં આગળ થયો છે. આપણો જે પ્રોબ્લેમ થયો છે, પહેલો તો પ્રોબ્લેમ સમજવો જોઈએ કે મૂળ વસ્તુ ક્યાં થઈ છે કે આપણે બધા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ટુ, ઓકે, હું કહું છું તો ખરો તમને લોકોને, પણ હું પોતે એટલો બધો સિન્સિયર નથી કે હું પણ એટલે મારું કેવું છે કે જેવી રીતે પિંજરામાંનો પોપટ હોય, પિંજરાનો જે પોપટ હોય એ રામ રામ બોલે, રાઈટ? પણ એ પોપટને ખબર છે ખરી કે રામ ખરેખર કોણ છે? ના. બસ એક્ઝેક્ટલી એવું મારું છે. હું રામ રામ જ કહું છું તમારી જેમ જ. હા, પણ મેં પણ એ રામને જોયા નથી. હું એ પોપટની માફક જ રામ રામ કરું છું. પણ વાત ક્યાં હતી? તમારો પ્રશ્ન હું ભૂલી ગયો, હું શું કહેવા માંગતો હતો એ બાબતમાં. આ વસ્તુ કહેવા હું ભૂલી ગયો. પણ તમે એવું કહ્યું કે આત્મા અલિપ્ત છે, રાઈટ? અને મેં તમને એમ કહ્યું કે બરાબર, વાત સાચી છે કે આત્મા અલિપ્ત જ છે. પણ ખરેખર આત્મા દરેક જીવાત્મા પોતાને બંધાયેલો માને છે. એટલા માટે કારણ કે દરેક જીવાત્મા પોતાને બંધાયેલો માને છે, એટલા માટે. અને એટલે એને એમ થાય છે કે મારે મુક્ત થવાનું છે. બાકી બધા મુક્ત જ છે, બધા મુક્ત જ છે. એને કોઈએ બાંધ્યા જ નથી. આપણને ભ્રમ થયો છે કે આપણે બંધાયેલા છે. અને આવું હું કહી રહ્યો છું તે સમયે પણ હું બ્રહ્મા જ છું. હું પોતે પણ બ્રહ્મમાં જ છું. તો હા, પણ વાત મેં આગળ શરૂ કરી હતી કે તમામ આત્માઓ, તમામ જીવાત્માઓ, હું ઘણીવાર 2 શબ્દો બોલી જાઉં છું, જીવાત્માઓ બોલું છું, આત્માઓ પણ બોલું છું. પણ હું જ્યારે જીવાત્મા બોલું છું ત્યારે અને આત્મા બોલું છું ત્યારે તમે એને જીવાત્મા જ સમજો. તમામ જીવ પોતે એ
આ દેહને આત્મા માની બેઠા છીએ, એનો આ પ્રોબ્લેમ છે. આ દેહને આત્મા માની બેઠા છીએ એનો પ્રોબ્લેમ છે. આપણે એમ છીએ કે આ દેહ છે એ જ હું છું, પણ ખરેખર આ દેહ છે એ હું નથી. દેહ તો દેહ છે, દેહની અંદર રહેલો જે છે, બેઠેલો છે, એ આત્મા છે. તો અહંતા હા, અહંતા અહંતા. અને પાછી ઉપરથી મારે મમતા. તમે પથરો ખોટો ફેંકો છો. વાત ચાલે છે જીવાત્માની, હા, તમે અહંતા અને મમતા કરો છો. ના ના, એટલે આપણે આત્માને શરીરને આત્મા માનીએ છીએ એ અહંતા. હા, તે બરાબર છે. આઈ એગ્રી વિથ યુ. એ દેહ બરાબર છે. અને આ શરીરને આત્મા માનીએ છીએ અહંતા. અને આ શરીરના જે બધા સંબંધીઓ છે એને કારણે મમતા છે. શરીર, આ દેહને કારણે મમતા છે, કારણ કે આ દેહના માતા પિતા છે એટલે એની મમતા છે. આ દેહના નો પુત્ર છે એટલે મમતા છે. આ દેહની પુત્રી છે એટલે મમતા છે. કારણ કે આપણે બધા એને દેહ, બાકી મેં પહેલા પણ કહેલું છે ને તમને ઘણી વાર કહ્યું છે, હું મોટે ભાગે આ કહેતો જ રહ્યો છું કે જીવને બીજા કોઈ જીવ સાથે સંબંધ નથી. એક જીવને બીજા જીવ જોડે કોઈ સંબંધ નથી. જીવનો કેવલ અને કેવલ સંબંધ પરમાત્મા સાથે છે. એક જ સંબંધ છે, પરમાત્મા સાથે જ છે. અને એ સંબંધ કેવો છે? જેવી રીતે આપણે સંબંધ છે ને, મા બાપનો સંબંધ, પુત્ર પિતાનો સંબંધ, માતા પુત્રીનો સંબંધ કે માતા પુત્રનો સંબંધ, એવી રીતે જીવના તમામ સંબંધો, તમામ પ્રકારના સંબંધો પરમાત્માની જોડે છે. એ એનો માતા છે, એ જ એની પિતા છે, એ જ એની બંધુ પણ છે, એનો સખા પણ છે, એનો મિત્ર પણ છે, બધું જ છે. એટલે આપણા બધા જ સંબંધો ઈશ્વર જોડે છે. અને એની જોડે એક સંબંધો આ રહેલા છે. તો વાત આપણે ક્ષેત્રજ્ઞની ચાલતી હતી, બરાબર છે. અને મેં તમને લોકોને પૂછ્યું કે તમને કોઈ ક્વેશ્ચન છે, તો બેને પૂછ્યું કે આત્મા અલિપ્ત છે એ બરાબર છે? તો અલિપ્ત જ છે. આત્મા અલિપ્ત જ છે. કારણ કે જો અલિપ્ત કેવી રીતે? એક જીવનો બીજા જીવ સાથે સંબંધ નથી, એ પણ અલિપ્ત છે. બરાબર છે. અને જીવનો દેહ સાથે પણ સંબંધ નથી એટલે અલિપ્ત છે. બરાબર છે. જીવનો આ દેહ જોડે જીવનો સંબંધ ક્યાં છે? એટલે અલિપ્ત જ છે. એટલે તો અલિપ્ત થઈને નીકળી જાય છે. બરાબર. અને આવે પણ છે દેહની અંદર. દેહની અંદર આવે છે એ પહેલા એનાથી છૂટો જ હતો ને, એટલે અલિપ્ત જ છે. બરાબર છે, રાઈટ. પણ એમણે કહ્યું કે અલિપ્ત હોય એટલે આપણને કેમના પાપ લાગે? તે વાત તમારી સાચી છે. કોઈ પાપ લાગતું નથી અને પુણ્ય પણ થતું નથી. જે પાપ અને પુણ્ય થાય છે એ એટલા કારણે થાય છે કારણ કે આપણને ભ્રમ છે કે આપણે બંધાયેલા છીએ અને આપણે જીવાત્મા છીએ એવું આપણે માનીએ છીએ. એટલા માટે જ આપણને આ બધું બંધન છે અને એટલા માટે જ આપણને પાપ અને પુણ્ય પણ છે. બાકી તો કશું જ નથી. ઇટ્સ અ ઝીરો. આત્માનું જ અસ્તિત્વ નથી. એઝ ઇફ યુ નોટિસ ધીસ. મેં તમને એક વખત પહેલા કહ્યું હતું કે
કે જેમ રાત્રે શરદ પૂનમની હાજે રાત્રે કોઈ માણસ અરે કોઈ બેન છે એ પોતાના આંગણામાં બખાડિયાની અંદર વાસણો ધુએ છે અને તે સમયે ચંદ્રનું જે પ્રતિબિંબ પડે છે એ બખડિયાની અંદર, રાઈટ? ત્યારે એને આખો ચંદ્ર દેખાય છે ને. અને જો એ થોડીક વારમાં પાણી હલાવી નાખે, ગંદુ પાણી, તે ગંદુ પાણી હાલે ત્યારે પેલો ચંદ્ર પણ હાલતો થાય દેખાય છે, રાઈટ છે? થાય છે ને. હા તો એ ચંદ્ર હાલે છે તો એ અંદરનો ચંદ્ર ખરેખર છે ખરો? ના. એ બખડિયામાં ચંદ્ર તો છે નહીં, પણ તેમ છતાં એ માને છે કે એને હલાવું છું. હું છું અને આ બખડિયું મારું શરીર છે અને હું એની અંદર છું, બંધાયેલો છું, એમ માને છે. બાકી ખરેખર તો એ મુક્ત જ છે, શરીરની અંદર જ નથી. એ એમ માને છે કે આ હું હાલ્યો છે, જે મારું જે હાલ્યો છું એ હું હાલ્યો એમ માને છે. પણ ખરેખર એ ચંદ્ર હાલ્યો છે ખરો? હાલ્યું શું છે? પાણી. પાણી હાલ્યું છે, બસ પાણી હાલ્યું છે. એટલે પાણી હાલે છે પણ પેલો ચંદ્ર એમ માને છે કે હું હાલ્યો. એટલે આ પ્રમાણેનો મતિભ્રમ થયો છે, મતિભ્રમ થયો છે. આ બધું ઈશ્વર જ કરે છે. આ તમામ જગતની સૃષ્ટિ, ઉત્પત્તિ, સ્થિતિ, લય બધું એ જ કરે છે. ચલાવે પણ એ જ છે. આખું તંત્ર એ ચલાવે છે. પણ આપણે શું માનીએ છીએ કે હું કરું છું, મેં ચા બનાવી, મેં ખાવાનું બનાવ્યું, મેં વેક્યુમ કર્યું, હું જોબ પર ગયો, મેં જોબ પર ડેટાબેઝ પર આ બધું મૂક્યું, મેં આ કર્યું, મેં પેલું કર્યું, મેં ફલાણ કર્યું, મારાથી ચેક આવ્યો, મારાથી ઘર ચાલે, મારાથી મોર્ગેજ ભરાય, રાઈટ? રાઈટ. હું ગાડી ચલાવું, હું આમને મૂકી આવું, હું આમને લઈ આવું, આમને હું આ કરું, હું આ પેલું કરું, ફલાણું કરું, ઢેકણું કરું, હું ઇજિપ્ત જઉં, રાઈટ? આ બધું એ ભ્રમ છે, ભ્રમ છે, બધું ભ્રમ છે. એમ માને છે કે હું હાલું છું. ભાઈ તારાથી શેક્યો પાપડ ભાગે નહીં. અને આ દર્શાવવા માટે ઉપનિષદોની અંદર અનેક વાર્તાઓ, અનેક આ બધા ઉદાહરણો સમજાવવા માટે બહુ પ્રયત્નો કર્યા છે. તો વાત આપણે ચાલતી હતી ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ કોણ છે? કે જે ક્ષેત્રને જાણે છે તે. હવે હું જે કહી રહ્યો છું એ બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો. અહીં લખ્યું છે શું છે? ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે. અને ક્ષેત્રોની અંદર ક્ષેત્રજ્ઞ એ પણ મને જાણ. એટલે ક્ષેત્રજ્ઞ કોણ છે? ભગવાન. હા, કૃષ્ણ છે. કૃષ્ણ છે. એટલે અહીં આગળ ખરેખર તો જીવાત્માની વાત જ નથી. ઓકે, એમણે કહ્યું કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. તું ક્ષેત્રજ્ઞ મને જાણ સર્વ ક્ષેત્રોની અંદર. તો સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ મને જાણ એમ કે છે. સારું, તો આ પેલું જે મેં હમણાં પહેલા તમને ઉદાહરણ આપ્યું ને કે પેલું બખડિયું હતું, એમાં પાણી છે ને એની અંદર ચંદ્ર દેખાય છે, રાઈટ? હા. તો એવા અનેક એવા પાત્રો મૂક્યા હોય
એમ કે આખા ખુલ્લી ચાંદનીની અંદર. તો એ જે બધા અનેક જે બધા પાત્રો છે એ જ ક્ષેત્ર છે. અને ક્ષેત્રજ્ઞ જે છે તે કોણ છે? પેલો ચંદ્ર ઉપર આકાશમાં છે તે. ખ્યાલ આવે છે? હા પણ એ ચંદ્ર પેલા ક્ષેત્રોની અંદર પણ રહેલો છે. ખ્યાલ આવ્યો? કે એમ કે છે, એવું કહ્યું ને કે સર્વ ક્ષેત્રેષુ ભારત. એમાં કઈ જગ્યાએ હતું? હા, સર્વવિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રોની અંદર હું રહેલો છું એમ તું જાણ. એ જે કહ્યું છે એ સર્વ પાત્રની અંદર પેલો ચંદ્ર રહેલો છે એની વાત કરે છે. પણ એ ચંદ્ર જે છે એ બંધાયેલો છે. અને જો એમાંથી પાણી કાઢી નાખવામાં આવે, રાઈટ, અને એ પાત્ર કાઢી લેવામાં આવે તો એની અંદર કોઈ ચંદ્ર દેખાય ખરો? ના. કેમ? કારણ કે પેલું પાણી એટલે કે પ્રકૃતિ કાઢી નાખવામાં આવી છે. શરીરના જે પંચ મહાભૂત છે આપણા, આ પંચ મહાભૂતનો દેહ જતો રહે પછી એ ચંદ્ર રહેતો નથી. રાઈટ? તો હવે તો એ તો ઉદાહરણ છે, પણ ખરેખર એવું થતું નથી. કારણ કે જ્યારે પેલો ચંદ્ર અંદર બેઠો છે, એ ચંદ્ર જે છે એટલે કે આ શરીરમાંથી જીવ બહાર નીકળે છે ત્યારે એ પોતાના જે વાસનાઓ કે પાપ પુણ્યનું જે છે, જે શું કહેવાય વિષય વાસના છે, એનું જાળું લઈને જાય છે. એ જાળું લઈને જાય છે. એટલે તો ક્ષેત્ર એટલે આ શરીર અથવા તો જગત, અને ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા. અને ક્ષેત્રજ્ઞ યોર જ્ઞાનમ યત્તત જ્ઞાનમ મતમ મમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ હું છું એમ કહ્યું છે. તો ગઈ વખતે મેં તમને થોડુંક સમજાવ્યું હતું કે આ જીવ જે છે એ પરમાત્માનો અંશ છે. અને મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે જીવાત્માના વિશે હું તમને થોડુંક આવતી વખતે કહીશ, મેં તમને કહ્યું હતું. ડુ યુ રિકોલ ધેટ? હા, કહ્યું હતું. તો આ જીવ શાસ્ત્રોના અનુસાર એ માન્યતા એ પણ છે કે જીવને વિસ્મૃતિ થઈ ગઈ છે. સ્મૃતિ એની સ્મૃતિ એ ખોવાઈ ગઈ છે કે હું જ ક્ષેત્રજ્ઞ છું, કે હું જ આત્મા છું, મારી અંદર જ પરમાત્મા છે, એ ભૂલી ગયો છે. એના કારણે એને અભિમાન થઈ ગયું છે. એ ભૂલી ગયો છે કે હું જીવાત્મા છું. અને આવો વિપર્યય થયો એને, અને એના કારણે એને દેહની અંદર અભિમાન થયું છે. અને અભિમાન થવાને કારણે એ ભયને પામ્યો છે. તો આ કારણે જીવ જે છે એ જીવ બન્યો છે. કારણ કે એ તો હતો તો શિવ જ, એ વિરાટ સ્વરૂપ જ હતો. એને જ્યારે આ પ્રકૃતિને સ્વીકારી અને પંચ મહાભૂતોની અંદર જ્યારે એને પ્રવેશ કર્યો તે વખતે ઈશ્વર જ હતો. પણ એ પોતાના કર્મોને કારણે ધીમે ધીમે એને એ ભૂલી ગયો કે હું ઈશ્વર છું. એટલા માટે જીવ થઈ ગયો છે. બાકી જીવ શિવ જ છે એકચ્યુઅલી. ઓલરાઈટ, તો અહીંયા આગળ
જીવને એમ પણ કહેવામાં આવે છે કે જીવ એ ઈશ્વરનો અંશ છે અને એ અનાદિ અવિદ્યાને કારણે જ એને એ પોતાને બદ્ધ માને છે અને જો એને એ અનાદિ વિદ્યાને પ્રાપ્ત કરે, સાચી વિદ્યાને, જેને જ્ઞાન અહીં કહેવામાં આવ્યું છે બીજા શ્લોકની અંદર કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અર્થાત વિકાર સહિત પ્રકૃતિ અને પુરુષનું જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે એમ એ સમજે જો બરાબર, તો એ તત્વથી જો એને સમજે તો એ મુક્ત થાય છે. મુક્ત થાય છે એટલા માટે, એકચ્યુઅલી ખરેખર મુક્ત થતો નથી, એ મુક્ત જ છે, પણ એને ખબર પડે છે કે હું મુક્ત છું બેઝિકલી. એટલે એ રીતે એ મુક્ત થાય છે એમ કહેવામાં આવ્યું છે. અને આગળ જોઈએ તો આ જીવ જે છે એ જેવી રીતે એક દીવાથી બીજો દીવો સળગાવે, બીજાથી ત્રીજો, એમ એક જ દીવાથી અનેક દીવાઓ જેમ સળગાવવામાં આવે છે, એ જ રીતે આ પરમાત્માથી જ આ બધા આત્માઓ પ્રગટેલા છે. તમારી જોડે એક મીણબત્તી સળગાયેલી હોય અને એના પછી ધીમે ધીમે એક એક કરીને આમ બધી સળગાવો ને, અનંત સળગાવો, અનંત મીણબત્તી સળગે અને એની અંદર જે જ્યોત છે એ પેલી જ જ્યોત છે, ઓરિજિનલ જ્યોત છે, પણ તેમ છતાં એ પેલી ઓરિજિનલ જ્યોત નથી. જેવી રીતે તમે એમ વિચાર કરો કે ચિંતામણી જે હોય છે એ ચિંતામણી જે છે એ એમાંથી સોનું પ્રગટ થાય, સોનાનો પ્રસવ થાય, એમાંથી સોનું નીકળે. તો આ જ્યારે ચિંતામણીમાંથી જ્યારે સોનું નીકળે છે ત્યારે સોનું નીકળે છે ને બીજું મણી પણ નીકળતા હોય છે, સોનું મણીઓ બધું નીકળતું હોય છે. તો આ ચિંતા પણ એ પેલો ચિંતામણી એવો ને એવો જ રહે છે, પ્રકાશમાન, અને એમાંથી નીકળેલા બધું સુવર્ણ અને મણીઓ જે છે એ પણ પ્રકાશિત છે, પણ એ પૂર્ણ પ્રકાશિત નથી હોતા, એ પેલા ચિંતામણીમાંથી નીકળેલા છે. એટલે એની અંદર એટલો બધો પ્રકાશ જે પેલો પરમાત્માનો જેવો હોય છે એવો હોતો નથી બેઝિકલી. તો આ મેં તમને એટલા માટે કહ્યું કે જીવ જે છે એ પરમાત્મા ઈશ્વરનો જ અંશ છે, ખરેખર તો એ ઈશ્વરનો જ અંશ છે. અને એટલા માટે કહેવામાં આવ્યું મમેમાંશો જીવલોકે જીવભૂત સનાતન, રાઈટ. હવે તમને એમ થાય કે જો આ જીવ જો એનો જ અંશ છે તો પછી આપણને ઈશ્વર જેવું કેમ બધું કરી શકતા નથી? ડિફરન્સ આટલો જ છે જીવ અને ઈશ્વરનો કે ઈશ્વરની પાસે 3 પ્રકારની શક્તિ છે. આમ તો અનંત શક્તિ છે, પણ મુખ્ય 3 શક્તિ છે. સન્નિધિ, પછી છે એક તો સંવિત્ત અને આહલાદિની. બરાબર, થેન્ક યુ. આહલાદિની. તો આહલાદિની એ એની 3 શક્તિઓ છે. આમ તો બીજી અનેક છે, અને એમાંની જે સંવિત્ત શક્તિ છે એ સંવિત્ત શક્તિમાંથી આ જગત પ્રગટ થયેલું છે. અને સન્નિધિ શક્તિ છે એ વિભિન્નાંશ શક્તિ કહેવાય છે એને. એમાંથી જીવ પ્રગટ નીકળેલા છે. અને એક આહલાદિની શક્તિ છે. તો આહલાદિની શક્તિમાંથી જે અંશ પ્રગટ થાય છે એને સ્વાંશ જીવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે?
શ્વાંશ જીવ, શ્વાંશ. હમ. અને વિભિન્ન, અને જે સન્નિધિ શક્તિમાંથી જે જીવ પ્રગટ થાય છે તેને વિભિન્નાંશ કહેવામાં આવે છે. પેલા શ્વાંશ છે એ કોણ છે? એ દેવો છે. ઇન્દ્રિયોના જે દેવતાઓ છે એ છે બ્રહ્મા છે, મહેશ છે, વિષ્ણુ છે, એ બધા શ્વાંશ છે. અને એ બધા, એમની ગવર્નિંગ શક્તિ કોણ છે? પરમાત્માની મેઇન ગવર્નિંગ શક્તિ, આહલાદીની શક્તિના અંડરમાં છે. આ વિભિન્નાંશ જે છે તે પેલી માયાના અંડરમાં છે. એ માયાધીન છે. પણ એ માયા જેની આપણે જેના અંડરમાં છીએ, એ માયા શક્તિ જે છે એ પાછી પરમાત્માના અંડરમાં છે. એટલે પરમાત્માની અંદરથી 3 શક્તિ, 1, 2 ને 3, રાઈટ. અને જે આહલાદીની શક્તિમાંથી થયા છે શ્વાંશ જીવો, વિભિન્નાંશ જીવો સન્નિધિ શક્તિમાંથી થયા છે. અને એ જે વિભિન્નાંશ શક્તિ છે, એ વિભિન્નાંશ શક્તિના જે અંશો છે એ ક્યારેય ભગવાન ના બની શકે. કોઈ દિવસ એ ભગવાન ક્યારેય ના બની શકે, પરમાત્મા ના બની શકે. એ પરમાત્માની અંદર લીન થઈ જાય, સમય આવે, પણ એ ભગવાન ના બની શકે. જ્યારે પેલા જે બધા છે, વિષ્ણુ છે, શંકર છે, એ બધા શ્વાંશ જીવો છે. એમની જોડે શક્તિ છે, એમની જોડે એટલી જ શક્તિ છે જે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આ નવરાત્રિના જે પર્વ ચાલી રહ્યું છે એમાં જ્યારે જગદંબા કહે છે ને એના અંડરમાં 3 એમ કહેવામાં આવે છે ને, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, એ બધું એ જ છે. 3 શક્તિઓ, ત્રિશક્તિ, એ જ પેલી વિભિન્ન આહલાદીની ને એ બધી એ શક્તિઓ છે. એની તો અને એ શક્તિઓ પાછી બધી છે એ એકબીજાને પૂરક હોય છે. એ તો તમે જ્યારે પેલું આ વાંચો, શું કહેવાય, દેવી સુક્ત. ના, એનો પાઠ સપ્તશતી વાંચો એટલે તમને ખબર પડે છે. પણ એ બધી વસ્તુ જુદી છે. તો આપણે વાત ચાલતી હતી જીવ. તો આપણે બધા જે છીએ તે શું છે? મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, અંશ ઈશ્વરના ખરા, પણ વિભિન્નાંશ છે. આ યાદ રાખવાનું છે. વિભિન્નાંશ છે. આપણે વિભિન્નાંશ છે. એટલે આપણે માયાના અંડરમાં છે. ઓકે. અને પેલા છે એ શ્વાંશ છે. પેલા શ્વાંશ છે બધા. હવે આ વિભિન્નાંશ જે જીવો છે, એ જીવ જે છે એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ચિત્તકણ છે. આપણે બધા જીવો જે છીએ એટલા બધા સૂક્ષ્મ છીએ. જીવાત્માનું વર્ણન જે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર કરવામાં આવ્યું છે એ પ્રમાણે વાળના 100મા ભાગ જેટલો જીવ છે. કેટલો છે? વાળના 100મા ભાગ. આ વાળનો છેડો હોય, ટીપનો, હા, એ છેડો, એને એથી કાપો તમે, એના 100 ટુકડા કરો. આમ નહીં, રાઈટ, આમ લાંબા નહીં, ટીપના, વાળ લાંબો હોય ને ટુકડા કરે એ નહીં. એ નહીં, રાઈટ. આમ લોન્જિટ્યુડનલ પરપેન્ડિક્યુલર કાપવાના નથી. એને કાતર મૂકવાની છે લોન્જિટ્યુડનલ. અને એવા એના 1ના 100 ટુકડા કરવા. 1માંથી 2 કરો તો એ બહુ કહેવાય, આપણાથી ના થઈ શકે. વારના 2 વચ્ચે આમ ફાડ પાડીને 2 કરી શકાય, પણ એવા 100 કરવાના. અને એવા 100 કરો અને એનું જે માપ છે એટલું જીવાત્માનું માપ છે.
એમ કહેવામાં આવ્યું છે. સારું, બીજા અમુક ઉપનિષદ જગ્યાએ ઉપનિષદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જીવ અંગુષ્ઠ માત્ર પણ છે, આવું પણ કહેવામાં આવ્યું છે. જેનો જેવડો અંગૂઠો હોય છે એટલો એનો જીવનું સ્વરૂપ છે એ પણ કહેવામાં આવ્યું છે. પણ એ જે છે એ પ્રકાશ સ્વરૂપ એનું છે, પણ એનું મુખ્ય જે તત્વ છે એ તો પેલું વાળના 100મા ભાગ જેટલું જ છે એની અંદર. ખ્યાલ આવ્યો? હવે આ જે વિભિન્ન અંશ છે, આ બધા હું ઉપનિષદના જુદી જુદી જગ્યાએથી જે અહીં આગળ આવું કહ્યું છે, અહીં આવું કહ્યું છે, અહીં આવું કહ્યું છે, એમ કરીને હું તમને બધું બતાવું છું, કહું છું. એક જગ્યાએ ઉપનિષદોની અંદર એમ પણ કહેવામાં આવ્યું છે કે જે આત્મા છે એના 5 એના કોષ છે, one after another. તો પહેલો અન્નમય કોષ છે, પછી મનોમય કોષ છે, પછી પ્રાણમય કોષ છે, પછી વિજ્ઞાનમય કોષ છે, અને પછી આનંદમય કોષ છે. એટલે જેવી રીતે કેરી હોય, કેરીની અંદર શું હોય? પેલું ઉપર છોડિયું હોય, પછી કેરીનો ગર્ભ હોય, પછી અંદર કેરીનો ગોટલો હોય. એટલે ગોટલાનું પેલું લાકડાનું હોય છે ને, જે એ ગોટલાની અંદર ગોટલી હોય, પણ એ ગોટલીની ઉપર પાછી પાતળી જે પ્લાસ્ટિક જેવી એની છાલ હોય, અને પછી અંદર ગોટલી હોય. એવું હોય છે ને? તો ખબર છે ને? એ તો તમે ભાઈ માઇક બધા ખુલ્લું રાખો તો જવાબ આપો તમે. મેમ્બ્રેન જેવું હોય. તો એ રીતે જેમ પેલો કેરીની અંદર અંદર કોષ છે, એમ આત્માની અંદર પણ પહેલું જે આઉટસાઇડ આવરણ છે એ અન્નમય કોષ કહેવામાં આવે છે. એની પછીનું જે કોષ છે એ પ્રાણમય કોષ હોય છે. એની અંદર જે કોષ છે એ મનોમય કોષ છે, પછી વિજ્ઞાનમય કોષ છે, અને પછી છેલ્લો આનંદમય કોષ છે. ઓકે, રાઈટ. એટલે આપણે બધા આપણા આત્માને ક્યાં સુધી જાણીએ છીએ ખબર છે? અન્નમય જાણીએ છીએ. પેટ ભરવા સુધીનું જ ખબર છે, બીજી કોઈ ખબર નથી. એટલે આપણું જ્ઞાન જે છે એ અન્નમય કોષ સુધીનું છે. પ્રાણ સુધી પણ પહોંચી શકતા નથી આપણે. જે પ્રાણમય કોષ જે છે ને, એ પેલી જેમ યોગની અંદર પેલી જે નાડી, જે પેલી સુષુમ્ના નાડી ને આ તે બધું કહેવામાં આવ્યું છે ને કે પેલા એના ઉપર આમ જવાનું, એ હું ભૂલી ગયો એનું નામ. ચક્ર. હા, ચક્ર. એ ચક્ર જે છે, ચક્ર એ પ્રાણમય ચક્રો છે બધા. એ ચક્રની અંદર પાછું જવાનું છે, અને એ છે એ મનોમય કોષ. અને મનોમય કોષ પછી આવે આ વિજ્ઞાનમય, ના, અન્નમય કોષ, પછી મનોમય કોષ, અને પછી પ્રાણમય કોષ આવે છે. સોરી. તો પ્રાણમય કોષની અંદર વિજ્ઞાનમય કોષ ની અંદર માણસ. એટલે આ બધી જે છે એ આત્માને ઓળખવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના પડાવ કહેવામાં આવે છે, એ સ્ટેજ કહેવામાં આવે છે. કે ભાઈ હું મારા આત્માને અન્નમય કોષ સુધી જ જાણું છું. પછી એનાથી જે વધારે બહુ ડિટેલ જ્ઞાની હોય, આત્માની શોધ કરતો હોય, એ મનોમય સુધી પહોંચે. મનોમયને પાસ કરીને પ્રાણમય સુધી પહોંચે. પ્રાણમય કોષને પાસ કરીને પછી વિજ્ઞાનમયને પહોંચે, અને વિજ્ઞાનમય પછી એ આનંદમય બને, આનંદમય સુધી પહોંચે.
આનંદમય સુધી પહોંચે ત્યારે એ કે સોહમ, ત્યારે એ બોલે અહમ બ્રહ્માસ્મિ. ચિદાનંદ સ્વરૂપ. હા, એટલે આપણે બધાને ખબર તો છે, એટલે આ બધી જે થિયોરિટિકલ નોલેજ તો બધાને હોય છે, પણ એ બધું પ્રેક્ટિકલ નોલેજ જે છે એને પ્રાપ્ત કરવું બહુ અઘરું છે. ખ્યાલ આવ્યો? તો આ પણ કહેવામાં આવ્યું છે કે હવે આ જે શું કહેવાય, જીવાત્મા જે છે એના આટલા કોષ કહેવામાં જે આવ્યા છે તે એની વાત હું તમને કહેતો હતો. પછી બીજી એક વસ્તુ કહેવામાં આવી છે કે આ પેલો સૂક્ષ્મ, મેં તમને કહ્યું ને કે આત્મા બહુ જ સૂક્ષ્મ છે, 100માં ભાગ જેટલો છે એવું કહેવામાં આવે છે. એટલે એ દેખાઈ શકતો જ નથી, એટલે અવ્યક્ત છે. અવ્યક્ત છે કારણ કે એને જોઈ શકાતો જ નથી. તમે વાળનો 100મો ભાગ કરો તો એને તમે જોઈ શકો ખરા? ના. અગ્રભાગના 100 ટુકડા કરે તો એને કઈ તમે એને તમે જોઈ શકો ખરા? એટલે જોઈ નથી શકાતો, એના કારણે એને અવ્યક્ત કહેવામાં આવે છે. એને અવ્યક્ત કહેવામાં આવે છે. પણ સાયન્ટિસ્ટો તો બધું જોઈ શકે છે, બહુ નાની નાની વસ્તુ. આ એ કહે છે ગોડ પાર્ટિકલ, વાત તમારી બરાબર છે. હવે એ તો તમે કહો છો કે જો એ લોકો જુએ છે. ના, એટલે આપણે બીજા વાયરસીસ ને બેક્ટેરિયા ને એ બધું એવું જ નાનું જ હોય છે ને. એ બધું એ પણ એ જે છે એ જુએ છે. એ તો શરીર જુએ છે હજુ તો. સાંભળો રાઈટ. ભાઈ, એ શરીર જુએ છે. જે તમે કહો છો ને કે પ્રોટોઝોઆ, પેરીફોરા, સિલેન્ટ્રેટા, આ બધા ફાઇલમ ની અંદર જે બધા જે પ્રોટોઝોઆ જે છે એ સૌથી, અમીબા જે છે સૌથી નાનું કહેવાય ને. સિંગલ સેલ, રાઈટ. સિંગલ સેલ. તો એ સિંગલ સેલ વાળો જે જીવ છે એની અંદર એ પણ શરીર છે. એનો અંદરનો આત્મા નથી જોતા એ. ઓકે, તો એ શરીરને જુએ છે. જ્યારે આ બધા બેક્ટેરિયા ને બધું જુએ છે ત્યારે એ બોડીને જુએ છે, જીવતી બોડીને. જેવી રીતે હું કેતુલને અત્યારે અહીં જોઈ રહ્યો છું એવી રીતે એ રીતે એ જુએ છે, પણ એનું સાઈઝ નાનું છે. ધેટ્સ ધ મેઇન ડિફરન્સ. એનીવે, તો આ જે આત્મા છે એ આત્મા કેવો છે? અજન્મા છે. એને એ મરતો નથી અને જીવ પણ જન્મતો પણ નથી. આત્મા ક્યારે મરતો નથી, આત્મા ક્યારેય જન્મતો. એટલે આત્માને અવિનાશી, અવ્યક્ત, અવ્યય શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે જુઓ, તમને એમ થાય મરે છે ને, જન્મે છે ને, આત્મા જન્મે છે ને. આત્મા નહીં જતો, શરીર જન્મે. શરીર જે બોડી જે છે, જન્મ કોને કહેવામાં આવે છે? જે સમયે પંચ મહાભૂતોનું બનેલું માતાના શરીરમાં એક નાનું બાળકનું બોડી બન્યું છે, એ બોડીની અંદર આત્માનો પ્રવેશ થઈ જાય અને થઈ ગયા પછી જ્યારે સ્વતંત્ર રીતે પેલો અંદર પ્રવેશેલો આત્મા અંદર રહેલું બીજું બોડીની સાથે સંયુક્ત રીતે કામ કરવાનું ચાલુ કરે છે, એને જન્મ કહે છે. તમે સમજ્યા? બાકી માતાના બોડીની અંદર, વૂંબની અંદર
બેબીની અંદર 5મા મહિને જીવ પ્રવેશી જાય છે, પણ જીવ એકી સાથે એની સાથે સંલગ્ન થઈને કર્મ કરતો, એની જોડે જોડાઈને પેલાને જીવન આપતો નથી. જીવ કોને કહેવાય? જીવન આપે એને જીવ કહેવાય. સમજો છો? એટલે બોડીની અંદર જ્યારે પ્રવેશે છે અને પ્રવેશ્યા પછી જ્યારે શરીર અને આત્મા બંને સાથે મળીને સ્વતંત્ર રીતે જ્યારે કર્મ કરતું થઈ જાય, જેમ તમે આ કમ્પ્યુટર છે, કમ્પ્યુટર બોડી છે, પણ એની અંદર એને વાયર પણ જોડેલો છે, અંદર બેટરી પણ છે, પણ હું જ્યાં સુધી ઓનનું સ્વિચ ના પાડું ત્યાં સુધી એક કમ્પ્યુટર ચાલુ થાય ના થાય. તો હું ઓનની સ્વિચ પાડું અને ઇલેક્ટ્રિસિટી જેવી જોડાય કમ્પ્યુટરના સોફ્ટવેરની જોડે અથવા તો કમ્પ્યુટરના હાર્ડવેરની જોડે, અને અંદર જઈને પેલો ફેન ચાલુ કરે કે બીજા જે કંઈ એના, મને તો ખબર નથી અંદર શું હોય છે, પણ એ જેવું અંદર ઇલેક્ટ્રિસિટી થઈ અને જોડાઈ અને જેવું વિન્ડો ખુલે છે એ જન્મ થયો કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે અંદર ઇલેક્ટ્રિસિટી તો હતી ભાઈ પહેલા, પણ એ ચાલુ નથી થઈ. એ એની માની જે જીવ છે એનાથી એ જીવ આગો પાછો થતો હતો અને એની અંદર પ્રવેશેલો જીવ છે, પણ તે છતાં એ જીવે એની શરીરની સાથે સંયુક્ત થઈ અને કર્મ કરવાનું જ્યાં સુધી જોડાયો નથી ત્યાં સુધી જોડાય છે ત્યારે જ જન્મ થાય છે. અને એ જ જીવ જ્યારે એની અંદરથી છૂટો પડે છે, એ છૂટા પડવાની ક્રિયાને આપણે મરણ કહીએ છીએ. એટલે આત્મા શરીરની સાથે સંલગ્ન થઈ અને જીવન શરૂ કરે છે તે જન્મ, અને આત્મા શરીરમાંથી જે જીવન ચાલુ છે એ જીવનમાંથી આત્મા છૂટો પડે છે એનું નામ મરણ. ખ્યાલ આવ્યો? એટલે આત્માના જોડાવવાની અને વિખૂટા પડવાની જે ક્રિયા છે એને જન્મ અને મરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? રાઈટ. એટલે જન્મ હું એવું આપણે બધા તો એમ મને કે ભાઈ મારે બાપા ધામમાં ગયા, આપણે ગયા કે સ્વર્ગમાં ગયા. અરે ભાઈ તને ક્યાં ખબર છે ક્યાં ગયો એ જીવ? અને તોય પાછા આપણે કે બાપા ધામમાં ગયા, અક્ષરધામમાં ગયા, કે ફલાણા ધામમાં ગયા, સાકેત ધામમાં ગયા, વૈકુંઠ ધામમાં ગયા. આવું લખીએ છે ને, એવું લખીએ છે ને કે પેલી ચિઠ્ઠી લખીએ અથવા તો પેલો મેસેજ લખીએ ફ્યુનરલ નો. પેલા ચિઠ્ઠીઓ લખતા હતા, હવે ચિઠ્ઠીઓ નથી લખતા. એનીવે ફોન કરી તારે એમ કે ગયા ધામમાં ગયા, સ્વર્ગમાં ગયા. પણ એ ભાઈ કઈ ગયા કોને ખબર? પાછા ગયા એમ કહો તમે એને. એ દેહ આત્મા ચાલ્યો ગયો, ગુજરી ગયા. હા, બસ એ જે શબ્દ છે ગુજરી ગયા. ગુજરી ગયા એટલે અહીં થઈને ગયા. ગુજરી ગયા નો અર્થ શું છે? અહીં થઈને ગયા. તો કે ભાઈ આપણે અમદાવાદ સ્ટેશન ઉભા હતા કે ભાઈ 2 વાગ્યાની ગાડી ગઈ, તો કે હમણાં જ ગુજરી ગઈ કહે છે ને, પ્લેટફોર્મ પરથી હમણાં જ ગુજરી ગઈ. એટલે કે ગુજરી ગયાનો અર્થ શું છે? કે હવે આ બોડીમાં આયા હતા અને એમાં થઈને હવે બહાર નીકળી ગયા, પાસ થઈ ગયા. ખ્યાલ આવ્યો? એક સ્ટેપ આગળ ગયા, એક સ્ટેશન. એટલે તમે બહુ સારો શબ્દ શોધી કાઢ્યો, ગુજરી ગયા. મને એ યાદ નતો આવ્યો. ઓશોનું સ્ટેટમેન્ટ છે ને, હે ઓશોનું સ્ટેટમેન્ટ છે હા કે મારી જિંદગીનું
સમરી એ છે કે હમ. અહીંથી આવ્યો અને ગુજરી ગયો, મરી ગયો બી ના ગયો, ગુજરી Yeah. ગયો. અહીં ગુજરાત આવ્યો આ જગતમાં આવ્યો અને ગયો એટલે ગુજરી ગયો. જગતમાંથી આવીને ગયો એમ ગુજરી ગયો. હમ. આવ્યો ખરો ને ગયો ખરો, હમ. એ ગુજરી ગયો. તો વાત ચાલતી હતું કે આત્મા જે છે આ જન્મ, એનો જન્મ થતો નથી. હમ. આત્માનો ક્યારેય જન્મ થતો નથી, કારણ કે આત્મા મરતો પણ નથી. જે જન્મ થાય છે એનો જ મરણ થાય છે, હમ. રાઈટ? તો હમ. આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. એવી રીતે આત્મા જે છે એ એનો ક્ષય પણ થતો નથી. ક્ષય આત્માનો ક્યારેય થતો નથી. શરીરનો ક્ષય કન્ટિન્યુઅસ થાય છે. હવે હું જોડે જોડે 2-3 વસ્તુ જોડે જોડે બધું સમજાવવા પ્રયત્ન કરીશ કે પરમાત્મા, જીવાત્મા અને માયા. માયા એટલે કે શરીર કે અથવા જગત, ત્રણેયની કમ્પેરિઝન એકી સાથે કરીએ આપણે તો આ પરમાત્મા જે છે એ વિભુ છે, એટલે કે વ્યાપક છે. અથવા તો અને વ્યાપક હોવાને કારણે બહુ શક્તિશાળી છે. પરમાત્મા વ્યાપક છે પણ જગતની અંદર વ્યાપક છે. અને આત્મા શામાં વ્યાપક છે? શરીરની અંદર વ્યાપક છે. એટલે તમે અહીંયા આગળ ચૂંટણી ખણો તો બી અહીંયા ખણો તોય ઓ બાપરે કેમ ચૂંટણી ખણી એમ કે, અને ગાલ ખેંચો તોય, અને વાળ ખેંચો તોય દુખે, અને પગમાં ટાંકણી વાગે તોય દુખે. એટલે શરીરના એકે એક જગ્યાએ એ વ્યાપક છે. જીવ વ્યાપક છે, પણ જીવનું વ્યાપક જે છે એ સીમિત છે. શરીર પૂરતું જ સીમિત વ્યાપકપણું છે એનું, જ્યારે વિભુ પરમાત્માનું વ્યાપકપણું સર્વત્ર છે. બીજું કે જેવી રીતે જીવનો જન્મ નથી એમ પરમાત્માનો પણ જન્મ નથી. એ પણ અજન્મા છે. અને આ જીવ પણ અજન્મા છે. અને એ જ રીતે પેલી માયા અથવા તો જે પંચમહાભૂતોથી બનેલું આ જગત છે એ પણ અજન્મા છે. આમ તો એનો જન્મ થાય છે, પણ જે શું કહેવામાં આવે છે કે અનાદિ છે. બેઝિકલી આ જગત જે છે અનાદિ છે. ક્યારે શરૂ થયું તમને ખબર નથી, કારણ કે આપણો લાઈફ સ્પાન જે છે બહુ થોડો છે. એટલે આપણે ગુજરી જઈએ છીએ. એ તે વખતે આપણે આવીએ છીએ ત્યારે પણ જગત હોય છે, ખાઈએ છીએ તો પણ ગુજરી જઈએ છે તોય જગત તો હોય છે. એટલે જગતને અનાદિ કહેવામાં આવ્યું છે. જગતને પણ અનાદિ એટલા માટે પણ છે નહીં ખરેખર. જે જગત માયાથી બનેલું જે આ જગત છે અને માયાથી બનેલું જગત અને જગતના તમામ પદાર્થો ઇન્ક્લુડિંગ ઓલ 5 બેઝિક એલિમેન્ટ્સ, 5 જે બેઝિક એલિમેન્ટ છે એ તો તમને ખબર છે ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ 5 બેઝિક એલિમેન્ટ છે. એવરી મોમેન્ટ ડિટરિયોરેશન તરફ જઈ રહ્યા છે. તો આ શરીર જે છે એ એવરી મોમેન્ટ ડિટરિયોરેશન પર જઈ રહ્યું છે. પણ આત્માનો ક્ષય થતો નથી, શરીરનો ક્ષય થાય છે. આત્માનો થતો નથી. આત્માને કોઈ એને ઓછું થતું નથી. એટલે પણ અને પરમાત્માનો પણ ક્ષય નથી. તો આ પેલા બે જે છે પરમાત્મા અને જીવાત્માનો પણ ક્ષય નથી, પરમાત્માનો પણ ક્ષય નથી. પણ જીવ જે છે એ ચિત્ત કણ છે, નાનો છે.
અને પરમાત્મા છે એ વિભુ છે. પેલો વિભુ ખૂબ મોટો છે, વ્યાપક છે, અને આ ચિત્તકણ છે. તો આ એનો એવી રીતે વૃદ્ધિ પણ થતી નથી. જે જે આત્મા છે એની વૃદ્ધિ થતી નથી. એ તો એવડો ને એવડો જ રહે છે, અને એવો ને એવો જ રહે છે. જુઓ, જે 65ના, 70ના, 80ના કે 50ના થયા છે, એમને ખબર પડશે કે હું 65નો છું, તો હું અત્યારે પણ એવું જ માનું છું કે હું 50 વર્ષ પહેલા આણંદમાં હતો અને ફરતો હતો ચડ્ડી પહેરીને ગોસાઈ ફરિયામાં, અને આણંદમાં બધે ફરતો હતો, અને કોલેજ ગયો છું, BVM કોલેજમાં 26 વર્ષનો હતો ત્યારે. અને હવે પછી અહીં અમેરિકા આવ્યો ને અહીંયા આટલા વર્ષો 40 વર્ષ રહ્યો. પણ મારા આત્માને મને કોઈ એવો ફીલ નથી થતું કે હું ઘરડો થયો. આત્માને કોઈ દિવસ ફીલ નહીં થાય એવું કે હું મારું કંઈક ઘટ્યું કે મારે બહુ ઉંમર થઈ ગઈ, એવું આત્માને થાય છે? ના. કીડ અંકલ થાય છે આત્માને? Atma has no clock. That's right. Atma has no clock. Very good, very good. અકાલ. અકાલ. એને સમયનો કોઈ બાદ નથી. એને માટે કોઈ સમય નથી. આત્માને માટે સમયની ગણતરી નથી, કારણ કે ઇટ ઇઝ ધેર ફોર એવર. નિત્ય છે. જીવ જે છે એ નિત્ય છે, આત્મા છે એ નિત્ય છે. એવી રીતે પરમાત્મા પણ નિત્ય છે. પણ પેલી માયા જે છે, અને માયાથી જે બનેલું જે બધું છે, એ અનિત્ય છે. ખ્યાલ આવ્યો? તો એ અનિત્ય છે. તો આ જે છે ક્ષીયતે, એનો પરિણમતે, એ બદલાતો પણ નથી. આત્મા બદલાતો પણ નથી, બદલાય નહીં. જેવી રીતે દૂધ હોય એ બહુ દાડા રહે તો બદલાઈ જાય ને, દહીં થઈ જાય ને. સમય થાય ત્યારે એનું દહીં થઈ જાય ને, બદલાઈ જાય છે, પરિણામમાં બીજા પરિણામમાં આવી જાય. It change its forms, right? એવું કઈ આત્માની અંદર થતું નથી કે સમય જાય એટલે પછી એને આત્માનો પરમાત્માનો જીવાત્મા બની જાય, જીવાત્માનો માયા બની જાય, એવું નથી. હા, માઇક નથી. હા, એટલે આત્મા જે છે એ બદલાતો પણ નથી, એનું બીજામાં પરિવર્તન નથી થતું, ટ્રાન્સફોર્મેશન નથી થતું. ખ્યાલ આવ્યો? આત્માનું ટ્રાન્સફોર્મેશન પણ નથી. અચલ. એ વધતો નથી, ઘટતો નથી, નિત્ય છે, મરતો નથી, જન્મતો નથી, એનો ક્ષય થતો નથી. આ બધા એના ગુણધર્મો છે, અને આ બધું યાદ રાખવાનું છે. આ એટલા માટે યાદ રાખવાનું છે કે આપણે બધાને ભય છે કે હું મરવાનો છું. શું ભય છે? હું મરવાનો છું, કે મને આ મારશે. પણ મરવાનું, આત્મા મરતો જ નથી. આત્મા ક્યારેય મરતો જ નથી. એ આ શરીરને છોડીને બહાર જાય છે. આ જે છે આ વસ્તુ નિત્ય યાદ રાખવાની બધી છે. એ જ્યારે વ્યક્તિ જ્યારે કન્ટિન્યુઅસ એવરી ડે યાદ કરે છે અને નિત્ય એને વાગોડ્યા કરે છે કે ભાઈ આત્મા મરતો નથી, આત્મા નિત્ય છે, એ ક્યારેય બદલાતો નથી. એક આત્માનો બીજા આત્મા સાથે કોઈ સંબંધ નથી. મેં એ પહેલા કહ્યું હતું, આ તો પહેલા પણ કહ્યું હતું ને કે જીવ બીજા જીવ જોડે કોઈ સંબંધ નથી. દેહના કારણે છે સંબંધ, જે છે એ દેહના કારણે છે. એટલે દેહને જેટલો આયુ છે એટલા સમય પૂરતું જ આ બધું છે. વિચાર કરો તમે
કે આ થોડાક સમય માટે કેટલી મોટી ઉપાધિ લઈને ફરીએ છીએ આપણે, કેવડી મોટી ઉપાધિ લઈને ફરીએ છીએ અને કેટલો ભાર માઇન્ડ પર રાખીએ છીએ, સ્ટ્રેસ રાખીએ છીએ કે જે શરીર નો કોઈ ભરોસો નથી, કોઈ એટલે કોઈ નહીં. આ મિનિટ પછી હમણાં ઊભો થયો ટપ થઈ જઈશ તો કે એનો કઈ ખ્યાલ નથી. એટલે એ જે વસ્તુ છે, આત્માનો બીજા આત્મા સાથે કોઈ સંબંધ નથી અને આ શરીરનો કોઈ ભરોસો નથી. આત્મા ક્યારે નીકળી જાય એ પણ કહેવાય નહીં, પણ આત્મા અમર છે. આ વસ્તુ યાદ રાખો. એટલે માટે માણસે ગભરાવાનું નથી, ગભરાવાનું નથી. એટલે મોટા ભાગે શું છે કે આપણે બધા મોતથી, મૃત્યુથી ગભરાઈએ છીએ. એ જે ગભરાવાનું નથી અને કેમ નહીં ગભરાવાનું, એનું મુખ્ય કારણ જ આ છે કે આત્મા નિત્ય છે, ઇઝ ફોર એવર. એનો કઈ જન્મ થવાનો નથી, એનો મરવાનું પણ નથી, અવિનાશી છે. અને જે વસ્તુ અવિનાશી છે પછી એને ડર શું? બીજું, આત્માને, આ શરીરને તમે મારો, એને ઘા પડે, એને કટકા થાય, એને બાળી નાખો, પણ એ બધું આત્માને હોતું નથી. આત્મા ન છેદ્યો અછેદ્યોયમ અદાયોયમ અક્લેશ્યોયમ, એ બધું આવ્યું હતું ને બીજા અધ્યાયની અંદર. હા, આવ્યું હતું. આત્મા અદાહ્યોયમ, આત્મા અછેદ્યો છે, અક્લેદ્યો, એને અશોષ્ય, એ ભીંજાતો નથી, એને સુકાતો નથી, એને સૂકવી તમે મારી ના શકો કે એને કાપી ના શકો, એને બાળી ના શકો, રાઈટ? તો એટલે આ આત્મા જે છે નિત્ય છે. નિત્ય છે એટલે એટલા માટે નિત્ય છે અને ચેતન છે. નિત્ય છે અને ચેતન પણ છે, જીવ છે. અને જીવને જીવ એટલા માટે કે છે કારણ કે જીવ જે છે એ બીજા જીવને જીવન આપે છે, એટલા માટે જીવ છે. એક જીવથી જ બીજો જીવ બીજાને જીવ આપે છે. જેવી રીતે એક દીવો બીજા દીવો સળગાઈએ છે ને આપણે, એક દીવા વડે બીજો દીવો સળગાઈએ છે ને, એમ માતાની અંદર જે જીવ છે, જીવ જે છે એ માતાની અંદર જે જીવ છે એ એની અંદર રહેલો પેલો પરમાત્મા છે, એ પેલા બીજા દીવાને સળગાવે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે જીવથી જીવ, જેવી રીતે બ્રહ્મ જે છે એ જ બીજાને બ્રહ્મ કરી શકવાની એનામાં તાકાત છે. બ્રહ્મ તત્વ છે એ બીજાને બ્રહ્મ બનાવી શકે. એટલે કે બ્રહ્મ પરમાત્મા છે એ આ આત્માને પરમાત્મા સ્વરૂપ બનાવી શકે. એવી રીતે જીવ જે છે એ બીજાને જીવન આપી શકે. એટલે જીવ, એને જીવ એટલે કે છે કે બીજાને જીવન આપે તે જીવ. ખ્યાલ આવ્યો? સારું, આગળ જઈએ. તો આ બધી વાત ચાલતી હતી કે જીવ અનિત્ય છે, અનિત્ય છે. અને એટલે જ્યારે એકબીજાને જોઈએ છે ત્યારે અનિત્ય વસ્તુ જે છે એ જોવાની છે. અને જીવ જે છે એ અવ્યક્ત પણ છે, કારણ કે એને જોઈ શકાતો નથી. એટલો સૂક્ષ્મ છે કે અવ્યક્ત છે અને શરીરથી સર્વદા જુદો જ હોય છે. શરીરથી હંમેશા જુદો હોય છે. તો આ બધા જે છે એમ મૂળ, આમ તો આત્માના 12 લક્ષણ કહેવામાં આવ્યા છે. આ બધા જે મેં કહ્યા છે એ બધા એના લક્ષણ છે, પણ મુખ્ય લક્ષણ જે છે એ જે નિત્ય એટલે કે અવિનાશી, રાઈટ? પછી અવ્યય એટલે જેનો ક્ષય થતો નથી તે, આ બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ શુદ્ધ છે.
પહેલું લક્ષણ નિત્ય છે, બીજું લક્ષણ અવ્યય છે, ત્રીજું લક્ષણ શુદ્ધ છે, નિત્ય શુદ્ધ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ. અમલ સહજ સુખ રાશિ. હમ, તો અમલ જે છે હમ, એ અમલનો અર્થ જ શુદ્ધ. હમ, અને આત્મા એક છે, હમ, એક છે, હમ, એક જ છે. હમ, જેવી રીતે અગ્નિ પણ એક જ છે, અગ્નિ પણ એક જ તત્વ છે, હમ, અગ્નિ એક જ છે. હમ. એ તો છૂટા પાડી દીધા. તમે એને દીવાની અંદર પ્રગટ કર્યો છે એ કહો કે પેલી કેન્ડલ. ગેસ ઉપર છે એ અગ્નિ, અથવા તો ચૂલાની અંદર અગ્નિ, કે જે ચિતાનો અગ્નિ, બધા યજ્ઞનો અગ્નિ, બધા એક જ અગ્નિ છે. હમ. અગ્નિ એક જ છે. જેવી રીતે એવી રીતે આ આત્મા પણ એક જ છે, એનું સ્વરૂપ એક જ છે. મારી અંદર જે આત્મા રહેલો છે એ અને કેતુલની અંદર રહેલો આત્મા, કે કિરીટંકલની અંદર રહેલો આત્મા, કે પ્રીતલની અંદર રહેલો આત્મા, કે આ દુર્ગેશ મને દેખાય છે એની અંદર રહેલો આત્મા છે, એ એક જ છે. એ જુદો જુદો એટલા માટે છે કારણ કે એ આત્માને વળગેલું જે એની વાસના છે, એ મારી વાસનાઓ જે છે એના કારણે હું કેતુલ, મારી વાસના અને કેતુલની વાસના જુદી છે, કિરીટંકલની વાસના જુદી છે, દુર્ગેશની વાસના જુદી છે. એ પ્રમાણે એ જીવ એવો છે, જુદો છે. એના કારણે જીવ જુદો છે. ખ્યાલ આવ્યો? આપણે જે બધા અનેક જીવો જે છે એ અનેક જીવો, અનેકતા શાનાથી થઈ છે? વિષય વાસનાને કારણે થયેલી છે. બાકી તો આત્મા એક જ છે. અને એ જે એક જે કહેવાય છે એ જ પેલું ચંદ્ર છે, પેલું આકાશમાં હતો એ. ખ્યાલ આવે છે? તો એક છે. બીજું કે એ જ જ્ઞાતા છે, એ જ બધું જાણે છે. જ્ઞાતા છે કારણ કે એ જ ઈશ્વરને જાણે છે. એટલે ક્ષેત્રજ્ઞ કહ્યું ને કે જે એને જાણે છે એ જ જાણનાર પણ છે, કારણ કે એ ઈશ્વર છે. અંદર રહેલો જે ક્ષેત્રજ્ઞ છે એ ઈશ્વર છે. તો ઈશ્વર જાણે કે નહીં? પોતાના અંદર રહેલો આત્મા નહીં જાણે? એને બનાવેલી જે જગત છે એના 5 મહાભૂતો ને એને બધું આ બધું બનાવ્યું છે, તે એક એક વસ્તુને ઓળખે ને? ઓળખે તો ખરો જ ને. તો એ જ્ઞાતા છે અને આ શરીરનો આશ્રય છે. આશ્રય છે, શરીરનો આશ્રય એ જ છે. આ શરીર જે જીવિત દેખાય છે, હાલતું ચાલતું ચેતન દેખાય છે, એ ચેતનતા શરીરની નથી, આત્માને કારણે છે. ઓકે? આત્માને કારણે છે. એ જે એટલે આશ્રય છે. અને આત્મા અક્રિય પણ છે, નિષ્ક્રિય છે. એ કશું કરતો નથી. અંદર રહેલો જે આત્મા છે એ કોઈ કામ કરતો નથી. એની અંદર જે એનર્જી છે એનાથી હાથ ચાલે છે, પગ ચાલે છે, આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક શ્વાસ લે છે, અંદર હાર્ટ ચાલે છે, આની અંદર ફેફસું ચાલે છે, પેન્ક્રિયાસ ચાલે છે. આ જે બધા અંગો જે ચાલે, જે ક્રિયા કરે છે શરીરના, એ આત્માની ઉપસ્થિતિને કારણે થાય છે. બાકી એ આત્મા કરતો નથી. ખ્યાલ આવ્યો? તો આત્મા ક્રિયા શૂન્ય છે. અને આત્મા આત્મદર્શી છે. એ પોતે જ પોતાના આત્માને જાણે છે. હું જેટલું મને જાણું છું એટલું બીજું કોઈ ના જાણે ને. આત્મા આત્મદર્શી છે કારણ કે આત્મદર્શી જે
કહીએ છીએ જે એ જ પરમાત્મા છે, એની અંદર છે પેલો, કારણ કે મેન તો એ જ છે. એ તો પેલું જાળું કે છે કે હું યોગેશ છું, ખરેખર જાળું જ આ વિષય વાસનાનું જે જાળું છે પાપ પુણ્યનું, એ જ યોગેશ છે, જેને યોગેશ કહેવામાં આવે છે. બાકી જે એની અંદર રહેલો જે ચેતન છે એ તો કૃષ્ણ છે, પિલ્લું છે એમ. પિલ્લું છે. ધેટ્સ રાઈટ. તો એટલે પેલું પિલ્લું છે એ આત્મદર્શી છે. ખ્યાલ આવ્યો? તો બીજું આત્મા વ્યાપક પણ છે. મેં તમને પહેલાય કહ્યું કે એ શરીરની અંદર વ્યાપક છે, અસંગ છે. એને આત્મા કોઈની જોડે જોડાતો નથી. એ શરીરની અંદર રહે છે પણ એની અંદર જોડાતો નથી, સંગરહિત છે, અને તેમ છતાં પૂર્ણ છે. પૂર્ણ છે કારણ કે એની પૂર્ણતા, એનો જે બાપ પૂર્ણ છે એના કારણે છે. ઓલરાઈટ? તો આ બધા જે છે એ આત્માના લક્ષણો, બધા 12 લક્ષણો જે હતા એ મેં તમને કહ્યા. તમે કૃપાલુજીને કેમ ભૂલી ગયા? હે? કૃપાલુજીને કેમ ભૂલી ગયા? કે ભૂલી કેમ ના ગયા? એટલે કૃપાલુ તો ઠેર ઠેર કે છે માઇક માઇક માઇક. પણ આત્મા થોડો માઇક છે. એટલે આત્મા માઇક નથી, એટલે બાકી બધું માઇક છે. એટલે બાકી બધું માઇક છે. ધેટ્સ રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. આત્મા સિવાયનું બધું જ માઇક છે. બરાબર. તો હવે આગળ જવું છે મારે. આ આત્મા શરીરની અંદર ક્યાં રહે છે, કેવી રીતે પ્રવેશે છે, અને એની અવસ્થાઓ કઈ છે, એની વાત કરીએ. તો પહેલી તો પરમાત્મા તો તમને ખબર છે, તો ઠેર ઠેર છે જ. પરમાત્મા તો બધે જ છે ને, સર્વત્ર છે, ઠેર ઠેર. એક કણ ક્ષણ કોઈ બાકી નથી, સર્વદા સર્વત્ર છે. એવી રીતે આ જીવાત્મા જે છે, એ જીવાત્મા મેં કહ્યું નિત્ય છે, એટલે મરતો તો છે નહીં, અને જન્મ પણ નથી લેતો. પણ જાગૃત એની 4 અવસ્થાઓ છે. આમ તો 3 કહેવાય છે, મુખ્ય તો 3 જ અવસ્થા છે: જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગૃત અવસ્થા જે છે ત્યારે તમે એ આપણી પાપણની ઉપર 2 વચ્ચે મધ્ય જે છે ત્યાં જીવાત્માનું સ્થાન છે. અત્યારે આપણા બધાનો આત્મા છે જે એ અહીંયા આવીને બેઠેલો છે. 2 પાંપણોની ઉપર, અથવા અહીંયા આવીને બેસે છે, અથવા મિડલમાં બેસે છે. આ જગ્યા છે ભ્રુકુટીની નીચે અને આંખની ઉપર, એમ એ બધું જે જગ્યા છે ત્યાં આગળ એની અવસ્થા છે. એ જાગૃત અવસ્થામાં ત્યાં છે. એટલે જ્યારે ક્યારે પણ આપણે જ્યારે આત્માને કંઈક ભ્રમ થઈને પોતે ડિસ્ટર્બ થાય છે, ત્યારે એની અસર આંખ ઉપર જોવા મળે છે હંમેશા. ખ્યાલ આવ્યો? એટલે કંઈક થાય તો આમ આંખ પહોળી થઈ જાય છે ને, એ એટલા કારણે. અથવા તો કંઈ થાય તો આંખની અંદર ખુશી દેખાય છે. એ બધું આંખને કારણે. એ આંખ છે એ જીવાત્માની અવસ્થા, જાગૃત અવસ્થા છે, અને એને કારણે એ બધી અવસ્થા દેખાય છે, ભ્રમના કારણે. ઓકે? તો જાગૃત અવસ્થામાં એ અહીં બેઠેલો હોય છે. સૂઈ જાય છે ત્યારે એ હૃદયની અંદર આવીને બેસે છે. આપણે જ્યારે જાગીએ છીએ ત્યારે ક્યારેય આપણને એમ નહીં થતું કે અહીં હાર્ટમાં અંદર આ જીવ બેઠો છે, એવું નથી થતું. આપણને અહીંયા જ ખબર પડે છે, લાગે છે. ઓકે? એટલે અને આ હૃદયની અંદર ક્યારે છે? સૂઈ જાય છે તારે. તો જે આપણે બધા સૂઈ જઈએ છીએ તે સમયે
એ આત્મા ત્યાંથી ઉતરીને અહીં નીચે હૃદયની અંદર આવીને બેસે છે. સવારે જ્યારે એને જાગવાનો સમય થાય છે ત્યારે સીધો અહીંથી ઊભો થઈને અહીં નથી આવતો. સીધો અહીંથી ડાયરેક્ટ ઘણી વખત આવી પણ જાય છે, પણ આપણને જ્યારે સ્વપ્ન આવે છે તે સમયે આત્માની અવસ્થા કંઠમાં હોય છે. સ્વપ્ન સમયે આત્મા ક્યાં બેઠેલો છે? કંઠની અંદર. આ ત્રણ એની જગ્યા છે. અને આ આત્મા ઇન્દ્રિયો વડે જોઈ શકાતો નથી. તો પછી આપણે તો પછી તુરીની બી વાત કરો ને. હા, એ હું એ જ આવું છું. હા. ત્યાં જ આવું છું. હમ. તો હમ. આપણ જ્યારે ધ્યાન અવસ્થામાં જે જુએ છે, ધ્યાન અવસ્થામાં જુએ છે ને, એ કઈ છે? તુરીય અવસ્થા છે. એ ત્રીજી અવસ્થામાં છે. અને તે કારણ કે આત્મા ઇન્દ્રિયો વડે તો જોવાતો નથી, એટલે આત્મા વડે જ જોઈ શકાય છે. એટલે ઇન્દ્રિયોને બંધ કરી દેવામાં આવે છે જ્યારે ધ્યાન કરતા હોઈએ ત્યારે. એટલે ઇન્દ્રિયોનું કાર્ય એને ટોટલી બંધ કરી દે. હવે ઇન્દ્રિયોનું કાર્ય બંધ કરી દે તો પછી આત્મા સીધો હૃદયની અંદર જતો રહે, ઊંઘી જાય. આપણે ઘણી વખત નથી, આટલા માટે જુઓ, ઘણા કહે છે ને કે હું ધ્યાનમાં બેઠેલો. પણ ઘણા ધ્યાન કરતા કરતા ઊંઘી પણ જાય છે. એ ઊંઘી જાય છે એનું કારણ શું છે ખબર છે? કે એ આત્મા હૃદયમાં પેસી ગયેલો, અને પછી માણસ જાગે ત્યારે એને એમ કે હું ધ્યાનમાંથી જાગ્યો, સમાધિમાંથી જાગ્યો. પણ ઘણી વખત એવું હોતું બી નથી. આ જે બધી અવસ્થાઓ છે એ ઘણી તમારે એની અંદર જાગૃતિની, એટલે ધ્યાનની અંદર માણસ ઊંઘી ના જવો જોઈએ. ઇન્દ્રિયો બંધ રાખવાની છે, પણ જાગૃતિ હોવી જોઈએ. હવે જાગૃતિ રાખો તો આત્મા આંખ આગળ આવીને બેસે. એટલા માટે અર્ધ ખુલ્લી આંખ રાખવામાં આવે છે. અને નાકના ટેરવે આપણી દ્રષ્ટિ કરવામાં આવે છે. જે 5મા અધ્યાયમાં આગળ આવ્યું હતું, તમને ખબર હોય તો, ધ્યાન વખત કેવી રીતે કરવું એની વાતો આવી હતી ને? પણ તે વખતે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં કે કેમ આવું કરો છો, આવું કેમ કરવાનું. પણ એ એટલા માટે કરવાનું કે પેલો આત્મા, જ્યારે તમે ઇન્દ્રિયો બંધ કરી દો છો, સાંભળવાનું માણસ બંધ કરી દે, મોઢું બંધ કરી દે, બીજી બધી ઇન્દ્રિયોની અવસ્થાઓને છોડી દો, ત્યાગ કરી દો છો, ત્યારે વિષયો સાથેનો જ્યારે નિવૃત્તિ લઈને તમે એકદમ જ્યારે સાંભળવું નથી, જોવું નથી, વિચારવું નથી, બધું એવું કરી દો, તે વખતે તરત જ આત્મા સીધો હૃદયમાં જતો રહે. એટલે એ હૃદયમાં જતો ના રહે એટલા માટે એને આંખ ખુલ્લી, અર્ધ ખુલ્લી રાખવામાં આવે છે. એ અર્ધ ખુલ્લી અવસ્થા વખતે આત્મા અહીં જાગૃત અવસ્થામાં જ હોય છે. આ ભ્રૂમધ્યમાં જ હોય છે એ. અને જાગૃત હોવાને કારણે આત્મા જ પોતાના આત્માને જોઈ શકે છે. તે સમયે અનુભવ કરી શકે છે. અને એ તુરીય અવસ્થા છે. તે વખતે ઊંઘ પણ નથી હોતી. તે વખતે એ આત્મા જે છે એ ખરેખર તો જીવાત્મા પોતાની જ અંદર અવસ્થામાં પણ જાગૃત હોવાને કારણે એ સમાધિના જે આનંદ સ્વરૂપનો, આનંદનો જે અનુભવ છે એ ખરેખર ચેતન આનંદનો અનુભવ તે વખતે એ કરી શકે છે. તો એ તુરીય અવસ્થાનું છે. અને એ અવસ્થાની અંદર ભગવાન કેવલ અને કેવલ ભગવાન શંકર, જે શિવ કહેવામાં આવે છે, તે હંમેશા એ અવસ્થામાં હોય છે, શિવ. ઓલરાઈટ? એટલા માટે
શું કહ્યું? એટલા માટે રુદ્રાક્ષરમાં તુરી એમ આવે છે, રાઈટ? ધેટ્સ રાઈટ. Yeah. એટલા માટે તુરીય, કારણ કે એ હંમેશા તુરીય અવસ્થામાં હોય છે, એટલા માટે. હમ. તો આ મેં તમને કહ્યું કે આત્માની અવસ્થાઓ વિશે કહ્યું, આત્માના ગુણો વિશે કહ્યું. હમ. હવે હું તમને એ કહેવા માંગુ છું કે આત્મા કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે. તો સમય થઈ ગયો, તમને બધાને ઊંઘ આવે છે? કે તું તો ના, હું તો બનાસા નહીં ક્યારનો ખાય છે, હું જોઉં છું મોઢું ઢાંકીને. પણ ઇટ્સ ઓકે. સોરી. બહુ 5 મિનિટ લઈશ, 5 મિનિટ, હા, એટલે આ આખું ચેપ્ટર પૂરું થાય. રાઈટ. તો આત્મા કેવી રીતે આવે છે અને આત્મા કેવી રીતે અહીંથી જઈને ક્યાં, જ્યારે આ જીવ આ દેહમાંથી છૂટો પડે છે ત્યારે એ જીવ, તમામ જીવો જે આ મરી જાય છે, એ બધા જીવો છૂટા પડેલા છે, એ જો મુક્ત જીવ હોય, બરાબર સાંભળજો, મુક્ત જીવ હોય તો એ શ્વેત દ્વીપની અંદર એ મુક્ત જીવ જાય છે, શ્વેત દ્વીપ. અને શ્વેત દ્વીપમાં ભગવાન નારાયણની ઉપાસના કરે છે ત્યાં, અને ત્યાં આગળ જઈને રાહ જુએ છે. પરમાત્મા જ્યારે એની સાથે જો આ બધું બંધ કરશે, આખું જગત, એની રાહ જોઈ અને ત્યાં આગળ એ પેન્ડિંગ અવસ્થામાં ત્યાં પરમાત્માનું, નારાયણનું ભજન કરે છે. સારું. જે જીવ પુણ્ય અને પાપ સાથે છે, એ બધા જીવો જે છે તે પોતપોતાના કર્મ અનુસાર એને જ્યાં જન્મ લેવાનો છે તે તરફ જાય છે. ઓકે. અને એમ પણ કહે છે કે એને જો બહુ પાપ કર્યા હોય, રાઈટ, તો એને નરકમાં જવાનું ને એ બધું કહેવામાં આવે છે ને, કે આ નરકમાં જાય ને પેલા નરકમાં જાય ને ફલાણા ઢેકણામાં જાય, બધું કહેવામાં આવે છે. તો એ બધા નરક, આમ તો એવું બી કહેવાય છે કે બધા નરકમાં જીવ યાતનાઓ ભોગવે છે અને પછી પાછો આવે છે, એવું પણ પુરાણોની અંદર છે. પણ એ રીતે પણ છે કે જીવાત્મા જો બહુ એ હોય તો એને મનુષ્ય યોની મળતી નથી, અને એ અધમમાં અધમ જીવોની અંદર ની યોનિની અંદર પ્રવેશે છે, અને એ રીતે પેલા નરકનું યાતનાઓ ત્યાં ભોગવે છે. ડોસી ફરિયાદ નાકે જે કૂતરું ડોગ્યો હોય અને એને યોગેશભાઈ જઈને લાકડી મારે, એ લાકડી મારે એ એની યાતના છે. એ એના માટે એ જીવ યોની જે છે એની કૂતરાની, એ એને દુઃખ ભોગવવાનું, એનું એ નરક, એ એનું નરક છે, એમ પણ સમજવામાં, એવું પણ કહેવામાં આવે છે. એટલે 84 લાખ યોનિઓ જે છે એ એમાં યોનિઓ, ભોગ યોનિઓ છે, એ નરક યોનિઓ પણ છે, એમ કહેવામાં આવે છે. પશુ યોનિઓ બધી એવી જ છે. સારું. તો એ જીવાત્મા એને જ્યાં જવાનું હોય ત્યાં જાય, જે યોનિમાં, જે એને કૂતરાની જોડે થવાનું હોય તો કૂતરામાં જાય, આ જાય, તે જાય, બધા જાય, રાઈટ. પણ એને જ્યારે સમય આવે, ઓકે, પેલું તો એ કહી દઉં કે કેવી રીતે આત્મા શરીરની અંદર પ્રવેશે છે. તો જ્યારે વરસાદ પડે છે તે વખતે પેલા જીવો વરસાદના જળની સાથે પાણીની અંદર સાથે સાથે એ જમીન પર આવે છે, અને જમીન પર આવીને કાં તો પાણીની સાથે આપણે પાણી પીએ છીએ ત્યારે પ્રવેશ પામે છે, અથવા તો ક્યારેક એ જમીનની અંદર જઈ અને કોઈ ફળ કે ફ્રૂટ કે અનાજ એની અંદર, એ દાણાની અંદર જઈ અને એ જ્યારે એનું ખાવાનું બનાવીને આપણે રોટલો કે ભાખરી કે લાડુ કે જે કંઈ ખાઈએ છીએ એ રીતે અન્ન રૂપે પણ એ પ્રવેશ પામે છે. ખ્યાલ આવ્યો? અને
બીજી વસ્તુ એ છે કે આ અમુક જીવો આયા હોય, અન્ન વરસાદ થ્રુ આયા હોય, અને એ જે જીવો અન્ન બન્યા હોય, અને એ અન્નને આપણે તમે જ્યારે પેલી એ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, અને યજ્ઞ કરીએ અને તે વખતે જો તણખો થાય તો એની અંદર એ જીવ હતો, અને આપણે તે સમયે મંત્રનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ, ઓમ નમઃ શિવાય સ્વાહા કે જે કંઈ બોલતા હોઈએ છીએ, તે વખતે પેલો જીવ એનું શરીર એ પેલા અગ્નિની અંદર સ્વાહા પામે છે પરમાત્મા સ્વરૂપની અંદર. અને ત્યારે આ જે આપણે બોલીએ છીએ જે ઓમ નમઃ શિવાય, એ મંત્ર શક્તિ અને પરમાત્મા જે અગ્નિ સ્વરૂપે છે અંદર, એ બંનેના કારણે એ પેલો તણખો થઈને છૂટો પડીને ઉપર જાય છે. એ શ્રુતિ બને છે. વેદોની જે શ્રુતિઓ કહેવામાં આવે છે એ શ્રુતિ બને છે. અને એ જે ઋષિ જે છે અનેક વખત યજ્ઞ કરતો હોય ત્યારે જ્યારે એને 16,000 શ્રુતિઓ બનાવે છે, શાસ્ત્રોમાં કહેલું છે 16,000 શ્રુતિ. 16,000 શ્રુતિ બને તો પેલી 16,000 શ્રુતિઓ જ્યારે આ જીવને મુક્ત થવાનું હોય છે ત્યારે આવે છે, અને પેલા જીવને બલાત ખેંચી અને શ્વેત દ્વીપની અંદર લઈ જાય છે. સમજ્યા? પણ આ 16,000 શ્રુતિ ક્યારે બને? તમે રેગ્યુલર રોજ યજ્ઞ કરતા હોય ત્યારે. કારણ કે આપણે યજ્ઞ કરીએ છીએ એમ કઈ તણખા નીકળે છે દર વખત? ના નીકળે. જ્વાળા તો થાય છે પણ તણખો થઈ નીકળવો જોઈએ એ વસ્તુ. એટલે એનું કારણ છે કે તમે એ જીવાત્માને મુક્ત કર્યા છે, એટલે એ જીવાત્માઓ તમને મુક્ત કરવા માટે તમને મદદરૂપ થાય. યજ્ઞ કરવાનો મૂળ આશય આ છે. આગળ જઈએ કે તો પેલો જીવ જે પ્રવેશ્યો છે એ પછી એના માના ગર્ભમાં એની જોડે જોડાય છે જ્યારે જન્મ થવાનો સમય થાય છે ત્યારે, અને તે વખતે પાછો બેક ટુ ધ નોર્મલ મનુષ્ય યોનિમાં આવે છે. અને મનુષ્ય યોનિની અંદર આવી અને એને મુક્ત થવા પ્રયત્ન કરવાનું છે, પણ એ કરતો નથી. ભૂલી જાય છે અને પાછો બેક ટુ ધ સેમ પેવેલિયન ફર્યા કરે છે. એટલે આ જ્યાં સુધી આ જીવ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ ફર્યા જ કરવાનું ચક્ર. અને આ ચક્ર જીવ મુક્ત ના થયો અને એ પહેલા જો પ્રલય થઈ ગયો અને જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ સમેટી લીધી તે સમયે આ બધા જીવો નીકળી અને બ્રહ્માના શરીરની અંદર દાખલ થઈ જાય છે. અને નવો કલ્પ શરૂ થાય ત્યારે એ જ પાછા બ્રહ્માની અંદરથી પ્રગટ થઈને પોતે પોતપોતાના કામે લાગી જાય છે. હવે જે રીતે મનુષ્યની અંદર જેમ જીવ દાખલ થાય છે એ જ રીતે બીજા બધા પ્રાણીઓમાં પણ એ જ રીતે જીવ દાખલ થાય છે અને પાછો નીકળે છે. પણ મનુષ્ય યોનિની અંદર અને બીજા પશુ યોનિની અંદર ડિફરન્સ એટલો છે કે આપણને આ બધું વિચારવાનું શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે ભગવાને. રાઈટ? એટલે એને મનુ કહેવામાં આવ્યો છે. મનુ માનવ. કારણ કે એને મન છે, એને અંતઃકરણ છે, એને વિચારવાની શક્તિ છે. એટલે મનુષ્ય આ બધું વિચારી અને ભગવાને કહ્યું કે તને મનોમય કોષ છે. ના એ નહીં, એ મનોમય કોષ એ તો આત્માના જે કોષો છે એની અંદર આવે છે.
એવું મેં પહેલા હમણાં આજે જ કહ્યું બધું, એ બધું થઈ ગયું. હા. તો હમ. ભગવાન એમ કે છે કે મેં તને 10 ઘોડાનો રથ આપ્યો છે. કેટલા ઘોડાનો? 10. 10. એ ઘોડાના રથમાં તું બેસી જા હમ. અને એ રથ લઈને માર ઘેર આવી જા. હમ. એમણે ફરવા મોકલેલા આપણને કે આ હમ. લઈને જા, ફરીને પાછો આવી જજે. હમ. પણ આપણે ફરવામાં ને ફરવામાં ફર્યા કરીએ છીએ. પાછા જવું જ નહીં. એટલે ભગવાને કહ્યું કે તું પાછો આવી જા, અને ઘર પાછળ જ છે, હમ. બહુ દૂર નથી, પાછલી ગલીમાં જ છે. આપણે જીપીએસ પર હોમ નથી મૂકતા. That's right. એટલે એ પાછળ જ છે, હા. આમ જ છે. આ જે જીવ જે છે આમ જ છે. આ જીવ છે અને આ પરમાત્મા છે. હમ. એને આમ જ થવાનું છે, નહીં આમ આવતું રહેવાનું છે. હમ. પણ આમનો જ જાય છે, પેલો પરમાત્મા પાછળ જયા કરે છે. હમ. પછી એ કંટાળશે કે આ મને કઈ ફેરવે છે, ચલાણ માર અંજોડ નહીં પરવું, એટલે એ નીકળી જાય છે આ શરીરમાંથી. એટલે પેલાને તરત પાછું જવું પડે જોડે, કારણ કે એની શક્તિ પેલાની જોડે છે ને. હમ. એનો આશ્રય ઈશ્વર જોડે છે. હમ. તો 9:30 ઓલરેડી થઈ ગયા છે, 9:36. હમ. આજે જે મેં તમને વાત કરી હતી ક્ષેત્રજ્ઞ વિશેની, હમ. અને માણસે યાદ રાખવી જોઈએ. હું જો કે મને બહુ યાદ રાખતું નથી, પણ આ કન્ટિન્યુઅસ જો માણસ યાદ રાખે તો એ પોતાનું જીવન જે છે એ પ્રમાણે એને કઈ રીતે, કારણ કે ટોટલી એને આખો આઈડિયા આવી જાય ને કે મારે શું કરવાનું છે, કેવી રીતે જવાનું છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે, અને મારું લક્ષ્ય શું છે. આમ તો લક્ષ્ય ખબર છે, પણ તેમ છતાં લક્ષ્ય યાદ રહેતું નથી. એટલે લક્ષ્ય જે છે એ યાદ રહે અને એના માટે માણસ વિચાર કરે, એના આ બધા પ્રયત્નો છે. જય સિયારામ. તો એક મિનિટ ખાલી સંકીર્તન કરી દઈએ. ઓકે? હા કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે.